નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલીગઢની મુલાકાતે હતા। અહીં ચૂંટણી સભામાં સંબોધન કરતા તેમણે કહ્યું કે છેલ્લી વખતે જ્યારે હું અલીગઢ આવ્યો હતો ત્યારે મેં તમને બધાને વિનંતી કરી હતી કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તૃષ્ટિકરણની ફેક્ટરીને અલીગઢનું તાળું મારી દો। તમે એટલું મજબૂત તાળું લગાવ્યું છે કે બંને રાજકુમારો આજ સુધી ચાવી શોધી શક્યા નથી। પીએમએ કહ્યું કે ઇન્ડી ગઠબંધનની નજર તમારી સંપત્તિ પર છે। જો તેઓ સત્તામાં આવશે તો લોકોના પગાર, ઘર, એફડી અને વાહનોનો સર્વે કરાવશે। આ બધું કબજે કરીને વેચી દેશે। તો આ પહેલા સીએમ યોગીએ કહ્યું કે સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસે તમને વિકાસથી વંચિત રાખ્યા છે। તમારી આસ્થા સાથે રમત રમ્યા છે। હવે અલીગઢને મતદાન દ્વારા તેમના ભાગ્ય પર તાળું મારવું જોઈએ અને પીએમ મોદીને ત્રીજી વખત દેશની સત્તા સોંપવી જોઈએ। તો પીએમ નરેન્દ્ર મોદી અલીગઢની મુલાકાતે હતા। તે દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। તો સાથે જ યોગી આદિત્યનાથે પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। પીએમ નરેન્દ્ર મોદી અલીગઢની મુલાકાત દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને સાથે જ યોગી આદિત્યનાથે પણ આકરા પ્રહારો કર્યા। तो आप टीवी स्क्रीन पर दृश्य જોઈ શકો છો કે પીએમ નરેન્દ્ર મોદી અલીગઢની મુલાકાતે હતા। તે દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને સાથે જ યોગી આદિત્યનાથે પણ અલીગઢમાં આકરા પ્રહારો કર્યા છે। વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે। આગામી ચૂંટણીનો માહોલ છે। તે દરમિયાન જ્યારે પીએમ નરેન્દ્ર મોદી આગળની ચૂંટણીના તબક્કા માટે હાલ અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। તો તે દરમિયાન તેઓ અલીગઢની મુલાકાતે હતા। અલીગઢની મુલાકાત દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે। પીએમ મોદીએ રવિવારે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર સવાલ ઉઠાવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ લઈ લેશે અને મુસ્લિમોમાં વહેંચી દેશે। પીએમ મોદી આ વાત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના એક નિવેદનને ટાંકીને કહી હતી, જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે દેશના સંસાધનો પર લઘુમતી સમુદાયનો પ્રથમ અધિકાર છે। વડાપ્રધાનના નિવેદન પર ભારે રાજનીતિ ચાલી રહી છે। આ દરમિયાન કોંગ્રેસે નિર્ણય લીધો છે કે તે મેનિફેસ્ટોની કોપી પીએમ મોદીને આપશે। કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું છે કે ચૂંટણીઓ સુમેળભરી માનસિકતા સાથે લડવી જોઈએ અને શરૂઆત વડાપ્રધાનથી જ થવી જોઈએ। તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને મળવા માટે સમય માંગ્યો છે। ખડગેએ કહ્યું છે કે આજે મોદીજી ગુસ્સાવાળા ભાષણથી જીતવાનો પ્રયાસ કરે છે। 140 કરોડ લોકો હવે આ જૂઠાણાનો શિકાર નહીં બને। મણિપુરમાં આંતરિક મણિપુર લોકસભા મત વિસ્તારના 11 મતદાન મથકો પર આજે ફરી મતદાન થઈ રહ્યું છે અને જ્યારે ચૂંટણી પંચે 20 એપ્રિલે આ અંગે આદેશ જારી કર્યો હતો। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન 19 એપ્રિલે આ બૂથ પર હિંસા અને તોડફોડ થઈ હતી। આંતરિક મણિપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે। ભાજપે આ સીટ પરથી રિટાયર્ડ આઈપીએસ થૌના ઓઝમ બસંત કુમાર સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે। બસંત કુમાર હાલમાં મણિપુરના શિક્ષણ મંત્રી છે અને આઈપીએસ અધિકારી રહી ચૂક્યા છે। તે જ સમયે કોંગ્રેસે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર અકોઈજામ બિમોલને ટિકિટ આપી છે। સીપીઆઈએ લેસરામ સોનિત કુમાર સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના ઉમેદવારો બદલ્યા છે। 2019માં આ સીટ પરથી બીજેપીના આરકે રંજન જીત્યા હતા। તેઓ કેન્દ્ર સરકારમાં વિદેશ રાજ્યમંત્રી છે। કોંગ્રેસના ઉમેદવાર પ્રોફેસર બિમોલ પ્રથમ વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છે। તિહાડ જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સુગર લેવલમાં વધારો થવાનો હોબાળો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી। આમ આદમી પાર્ટી અને તિહાડ જેલ પ્રશાસન વચ્ચેના આક્ષેપો અને વળતા આક્ષેપો વચ્ચે દિલ્હીના સીએમનું એક નિવેદન સામે આવ્યું છે।
સીએમ કેજરીવાલે તિહાર જેલના સુપ્રિન્ટેન્ડન્ટને પત્ર લખ્યો છે। તેમણે કહ્યું છે કે મેં અખબારમાં તિહાર જેલ પ્રશાસનનું નિવેદન વાંચ્યું છે। નિવેદન વાંચીને મને દુઃખ થયું છે। તિહારના બંને નિવેદનો ખોટા છે। હું દરરોજ ઇન્સ્યુલિન માંગુ છું। મેં ગ્લુકોમીટરનું રીડિંગ બતાવ્યું અને કહ્યું કે દિવસમાં 3 વખત સુગર ખૂબ જ વધી જાય છે। લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનની ટકાવારીએ હવે ચૂંટણી પંચને પણ ચિંતામાં મૂકી દીધું છે। ચૂંટણી પંચ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 2019ની સરખામણીમાં આ વખતે કુલ મતદાનમાં લગભગ 3% ઘટાડો થયો છે। હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બાકીના તબક્કાઓ માટે તેની વ્યૂહરચના પર નવી રીતે કામ કરશે। તાજેતરના જ આંકડાઓ અનુસાર પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં 66% મતદાન થયું છે, જે 2019ના 69%થી ઓછું છે। છત્તીસગઢ પહોંચેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું। મુંગેલીના લોરમી અને ભિલાઈમાં જાહેર સભાને સંબોધન કરતા જેપી નડ્ડાએ કહ્યું કે ઇન્ડી એલાયન્સ ઘમંડી અને ભ્રષ્ટ છે। આ ગઠબંધન કાં તો જેલમાં છે અથવા જામીન પર છે। વધુમાં કહ્યું કે કોંગ્રેસ હંમેશા રામ અને સનાતનની વિરુદ્ધ રહી છે। જેપી નડ્ડાએ કહ્યું કે આજ કોંગ્રેસની સરકાર હતી। મનમોહનસિંહ યુપીએ સરકારમાં પીએમ હતા અને તેમણે કોર્ટમાં એફિડેવિટ આપ્યું હતું કે રામ કાલ્પનિક છે, રામનું કોઈ ઐતિહાસિક અસ્તિત્વ નથી। તો કોંગ્રેસે રામ મંદિરના ઉદ્ઘાટનના આમંત્રણને પણ ફગાવી દીધું। કોંગ્રેસને દેશ વિરોધી શક્તિઓને સમર્થન આપવામાં આનંદ આવે છે। उत्तर प्रदेशની હાઈ પ્રોફાઇલ સીટ પૈકીની એક કન્નૌજ લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારને લઈને સસ્પેન્સનો સોમવારે અંત આવ્યો છે। સમાજવાદી પાર્ટીની નવી યાદીથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાર્ટીના વડા અખિલેશ યાદવ કન્નૌજ બેઠક પરથી ચૂંટણી નહીં લડે। અહીંથી તેમણે તેજ પ્રતાપ યાદવને તક આપી છે। જો કે આ સીટ હજુ પણ યાદવ પરિવાર પાસે છે। તેજ પ્રતાપ યાદવ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના ભાઈના પુત્ર છે। તેમના લગ્ન બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની નાની પુત્રી રાજલક્ષ્મી સાથે થયા હતા। તેઓ 2014માં મેનપુરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને સમાજવાદી પાર્ટીને જીત અપાવી હતી। પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ફટકો લાગ્યો છે। કલકત્તા હાઈકોર્ટે સોમવારે 2016ની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારોની પસંદગીમાં કથિત અનિયમિતતાઓને લગતી અરજીઓ અને અપીલો ઉપર પોતાનો ચુકાદો આપ્યો હતો। હાઈકોર્ટે 2016માં યોજાયેલી શિક્ષક ભરતી રદ કરી છે। શાળા સેવા આયોગ દ્વારા ઊભી કરાયેલ ગેરકાયદે પેનલ રદ કરવામાં આવી છે, જેના પરિણામે 23,000 શિક્ષકો તેમની નોકરી ગુમાવશે। તેમને 6 અઠવાડિયામાં તેમનો પગાર પરત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે સીબીઆઈ તેની તપાસ ચાલુ રાખે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરે। યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સંજય નિષાદ પર સંત કબીરનગરમાં હુમલો થયો હતો। તે એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા ત્યારે આ ઘટના બની હતી। હુમલામાં ઈજાના કારણે મંત્રીના નાકમાંથી લોહી નીકળ્યું હતું। હુમલા બાદ મંત્રી સંજય નિષાદને તેમના સમર્થકો હોસ્પિટલ લઈ ગયા હતા।
ત્યારે મંત્રીએ સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવ પર હુમલાનો આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું, જ્યારથી હું અહીં મારા પુત્ર માટે પ્રચાર કરવા આવ્યો છું ત્યારથી જ્ઞાતિ વિગ્રહ ઊભો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાજનાથસિંહે મોટું નિવેદન આપ્યું છે। સંરક્ષણ પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે પીઓકે ભારતનું હતું છે અને હંમેશા રહેશે। લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સતત રેલીઓ યોજવામાં આવી રહી છે। આ સંદર્ભમાં ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ અહીં પહોંચ્યા હતા। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું છે કે ભારતની તાકાત વધી રહી છે અને ટૂંક સમયમાં જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પોતે ભારત આવવાની માંગ કરશે તો સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા પણ વધી રહી છે। આપણું અર્થતંત્ર પણ ઝડપથી વધી રહ્યું છે। હવે પાકિસ્તાનમાં અમારા ભાઈઓ અને બહેનો પોતે જ ભારત સાથે આવવાની માંગ કરશે। पीओके हमारा था, पीओके हमारा है, पीओके हमारा रहेगा। आप चिंता मत करो, भारत की ताकत बढ़ रही है। भारत का डेवलपमेंट जितनी तेजी के साथ हो रहा है, भारत की प्रतिष्ठा अंतर्राष्ट्रीय जगत में जिस तरीके से बढ़ रही है, भारत की अर्थव्यवस्था जितनी तेजी से आगे बढ़ रही है, अब पीओके के हमारे भाई बहन स्वयं ही मांग करेंगे कि हम भारत के साथ रहना चाहते हैं। मध्य प्रदेशના મુખ્યમંત્રી મોહન યાદવ રાજ્યના છતરપુર જિલ્લામાં એક સભાને સંબોધવા પહોંચ્યા હતા, જ્યાં તેમની હાજરીમાં મોટી સંખ્યામાં સમર્થકોની ભીડ સ્ટેજ પર ચડી જતા એકાએક સ્ટેજ તૂટ્યો હતો, જેના પછી સુરક્ષાના કારણોસર મુખ્યમંત્રી મોહન યાદવને નીચે ઉતારી દેવાયા હતા। આ દરમિયાન તેમનું ભાષણ પણ અટકાવી દેવામાં આવ્યું હતું। ટીકમગઢ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી વિરેન્દ્રસિંહ જ્યારે અસ્થાયી સ્ટેજ પર ચડ્યા હતા ત્યારે ઘણા લોકો સ્ટેજ પર ચડી ગયા હતા। આ પછી મુખ્યમંત્રી મોહન યાદવે ચેતવણી આપવી પડી હતી કે મોટી ભીડને કારણે સ્ટેજ તૂટી શકે છે। થોડી વારમાં જ સ્ટેજ એકાએક તૂટ્યો હતો। હવામાન વિભાગે પહેલાથી જ 21 અને 22 એપ્રિલે ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી। વાદળછાયું વાતાવરણ તેમજ વધુ પવન સાથે ઝરમર વરસાદની શક્યતા પણ કહી હતી। તો આજે વહેલી સવારે જ દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। આ દરમિયાન વાવાઝોડું અને જોરદાર પવનો પણ આવ્યા હતા। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોને ગરમીથી રાહત મળી છે। હવામાન વિભાગે 21 અને 22 એપ્રિલે પહેલાથી જ આગાહી કરી હતી। તે અનુસાર એપ્રિલના અંત સુધી વાતાવરણ આવું જ રહેશે। પશ્ચિમ હિમાલય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યું છે, જેના કારણે ઘણા રાજ્યોના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પર લાગેલી ભીષણ આગને કારણે આસપાસમાં રહેતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે। આગની આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે। ભાજપે કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને આરોપ લગાવ્યો કે તેમણે ગયા વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં ગાઝીપુર લેન્ડફિલ સાઇટ ખાલી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેનું વચન પૂરું કર્યું નથી। ભાજપનો દાવો છે કે આગના કારણે ફેલાતા ધુમાડાને કારણે આસપાસના વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે 13 કલાક પછી પણ ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવી શક્યા નથી। 1 ડઝનથી વધારે ફાયર એન્જિન ઘટના સ્થળે હાજર છે અને ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। શ્રીલંકાના સેન્ટ્રલ હિલ્સમાં કાર રેસ દરમિયાન એક કાર પાટા પરથી ઉતરી ગઈ હતી અને કારની ટક્કરથી 7 લોકોના મોત થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા। 7 મૃતકોમાં રેસ માર્શલ અને દર્શકોનો સમાવેશ થાય છે। આ અકસ્માતમાં 8 વર્ષની બાળકીનું પણ મોત થયું છે।
એપ્રિલના મધ્યમાં આવતા રાષ્ટ્રીય નવા વર્ષને અનુરૂપ શ્રીલંકા આર્મી દ્વારા આયોજિત ફોક્સ હિલ સુપર ક્રોસ 2024 રેસ જોવા માટે 1 મિલિયનથી વધુ ચાહકો એકઠા થયા હતા. આ રેસ શ્રીલંકાના સેન્ટ્રલ હાઇલેન્ડ્સના ભૂતપૂર્વ ગેરિસન ટાઉન દિયા તલાવમાં યોજાઈ હતી અને જ્યાં તમામ સર્વિસમેન લશ્કરી તાલીમ લેશે. નવા વર્ષની રજાઓની મોસમ દરમિયાન લોકો સેન્ટ્રલ હિલ્સમાં ભેગા થાય છે અને જ્યાં કાર રેસ અને હોર્સ રેસિંગ જેવી ઘણી સ્પર્ધાઓ યોજાય છે. તો શ્રીલંકાની સેનાએ છેલ્લે 2019માં ફોક્સ હિલ રેસનું આયોજન કર્યું હતું, પરંતુ સમગ્ર દેશમાં 2019ના ઈસ્ટ હુમલા બાદ તેને અચાનક અટકાવી દેવામાં આવી હતી. 5 વર્ષ બાદ ફરી આ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જીવલેણ અકસ્માત બાદ તેને ફરીથી સ્થગિત કરી દેવામાં આવી હતી. કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. માતાના મઢે આશાપુરાના દર્શન કરી નખત્રાણા ખાતે જાહેર સભા યોજી હતી. ભાજપની આ જાહેર સભામાં અનુસૂચિત જાતિના નેતા નરેશ મહેશ્વરી ભાજપમાં જોડાયા છે. સાથે જ 300 જેટલા કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો હતો. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દેશમાં 400 બેઠક સાથે ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટી કેસરીઓ લહેરાવશે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો, જેમાં 2 અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચતા જ હવે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વચ્ચે જંગ જામશે. કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે 2 અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આજે 2 ફોર્મ પરત ખેંચાયા છે. 2 અપક્ષ ઉમેદવારો જે હતા તેમણે પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. ત્યારે હવે 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 14 ઉમેદવારો એ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા, જેમાંથી આજે અંતિમ દિવસે અપક્ષ જે 2 ઉમેદવારો હતા તેમણે પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. ત્યારે હવે 12 ઉમેદવારો વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો જંગ જામશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ લોકસભાની ચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. આગામી સમયમાં લોકસભા 2024ની ચૂંટણી યોજાશે, ત્યારે આ ચૂંટણીમાં જીત મેળવવા માટે તમામ પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે નર્મદા જિલ્લા અને તિલકવાડા તાલુકામાં પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ કાર્યકર્તાઓ સાથે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક કરી લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. ત્યારબાદ રાજપીપળા નગરમાં ભવ્ય રોડ શોનું આયોજન કરી પ્રજા સાથે મુલાકાત કરી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી સાથે જીત અપાવવા માટે જસુભાઈ રાઠવાએ લોકોને આહવાન કર્યું છે. આ કાર્યક્રમ દરમિયાન લોકો તરફથી પણ જસુભાઈ રાઠવાને સમર્થન મળ્યું હતું. અમદાવાદમાં ભર ઉનાળામાં વધુ એક ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે. તો મણિનગરથી જશોદાનગર માર્ગ ઉપર ગુરુજી રેલવે ઓવરબ્રિજની નીચે શ્રી શારદાબેનની વાડીની સામે મસમોટો ભૂવો પડ્યો છે. મુખ્ય અને ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર ભૂવો પડતાની સાથે જ એએમસી દક્ષિણ ઝોનના તંત્રે બેરિકેડ મૂક્યા છે.
હજુ ગત માસે હોળીના આગલા જ દિવસે ગુરુજી રેલવે ઓવરબ્રિજથી કેનાલ થઈને જસોદાનગરના માર્ગ પર લાખોના ખર્ચે પાકા ડામરનો રોડ બનાવ્યો હતો. તે જ માર્ગ પર રસ્તાની વચ્ચે જ ભૂવો પડતા વાહન ચાલકોને સાવચેત કરીને તંત્ર બેરિકેડ લગાવીને કામ પૂરું કર્યાનો સંતોષ માન્યો છે. પડવાની તો કોઈ નવાઈની વાત નહીં. હવે તો વરસાદ હોય કે વરસાદ વગરના હોય, ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડતો જ હોય છે. અને મોટા મોટા ભૂવા પડે છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય છે. માલ ભર્યા વગર ઉપરથી ખાલી સાનામાના એને પેક કરી નાખતા હોય છે. એટલે જ્યારે ભૂવો પડે ત્યારે બહુ ઊંડો જ હોય છે અને એમાં ગમે ત્યારે જાહેર માર્ગ ઉપર હોય એટલે મોટો અકસ્માતનો ભય રહે છે. અને હમણાં થોડાક દિવસ પહેલાં એક માણસનું મૃત્યુ બી થઈ ગયું છે ભૂવાને લીધે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતર્યા છે. તો આરટી એક્ટિવિસ્ટોએ સુપરવાઇઝર મહેશ પરમાર પર મહિલા પાસે બીભત્સ માંગણી કરવાના આરોપ લગાવ્યા હતા. તો મહેશ પરમારને છૂટા કરવાની કર્મચારીઓએ માંગ કરી હતી. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ મહેશ પરમારને છૂટો કર્યો હોવાની વાત પણ કરી હતી, પરંતુ મહેશ પરમારને છૂટો ન કરાતા કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. રજૂઆત સાંભળીને કર્મચારીઓને પોતાના કામ માટે પરત મોકલાયા છે. વડોદરામાં પાણીની સમસ્યા યથાવત છે. ત્યારે વડોદરાના આજવા નિમેટા વચ્ચે ચંપાલિયા પાસેનો વાલ તૂટ્યો છે. કાર ચાલકે મુખ્ય ફીડર લાઇનનો વાલ તોડી નાખતા દુર્ઘટના સર્જાઈ છે. પાણીની સમસ્યા સર્જાતા જ પૂર્વ વિસ્તારના 5 બુસ્ટરના કમાન્ડના 4 લાખ લોકોને પરેશાની થઈ રહી છે. યુદ્ધના ધોરણે વાલનું સમારકામ કરાય તે માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. તો વડોદરામાં છાસવારે પાણીની સમસ્યા સર્જાતી હોવાથી લોકોને વારંવાર પાણી માટે હાલાકીનો સામનો કરવો પડે છે. વડોદરાના અકોટા બ્રિજ અકસ્માતમાં કાર ચાલકે 4 લોકોને અડફેટે લેતા આકાશ નામના યુવકનું મોત થયું હતું અને જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે. અકસ્માતની રાતે કાર ચાલક કલ્પ પંડ્યા તેની મંગેતર સૃષ્ટિ દેસાઈના પરિવાર સાથે માંજલપુરના એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી અને જ્યારે તપાસમાં કાર ચાલક કલ્પ પંડ્યાનો દારૂનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને ભાંગનો રિપોર્ટ પેન્ડિંગ છે. કાર ચાલકના પિતા ઓમનથી પરત આવતા પોલીસે તેમનું 4 કલાક સુધી નિવેદન લીધું હતું. તો બીજી તરફ કાર ચાલક કલ્પ પંડ્યાનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ તેમનું લાયસન્સ રદ કરવા આરટીઓને પત્ર લખશે. આજે કાર ચાલક કલ્પ પંડ્યાના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.